હિંમતનગરના કઠવાડિયા ગામે ખેતરના રસ્તા બાબતે બે જૂથો વચ્ચે ઘર્ષણ થવા પામ્યું હતું અને રસ્તો બંધ કરનાર યુવક પર 3 શખ્સોએ ચપ્પાના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી છે। જોકે હિંમતનગર ગ્રામ્ય પોલીસે 15 વ્યક્તિઓના ટોળા સામે હત્યા અને રાયોટની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડિયા ગામે ગઈકાલે મોડી સાંજે ખેતરમાં જવાના રસ્તા બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં ઉગ્ર બબાલ થયા બાદ 3 શખ્સોએ એક યુવક પર ચપ્પાના ઘા ઝીંકી તે બાદમાં બે મહિલાઓને યુવકને પથ્થરના ઘા મારતા યુવક ઢળી પડ્યો હતો, જેને સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને જ્યાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો। આ સાથે જ અન્ય 4 વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। જોકે આ બનાવમાં મોત પામેલ યુવકનું સિવિલ હોસ્પિટલમાં પીએમ કરી યુવકના મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો। જોકે સામસામે થયેલ બે જૂથો વચ્ચેની અથડામણ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા 15 વ્યક્તિઓ સામે હત્યા તેમજ રાયોટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। એલસીબી, એસઓજી તેમજ ગ્રામ્ય પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આરોપીઓની ધરપકડ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જોકે હાલ કઠવાડિયા ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કઠવાડિયા ગામ ખાતે ગઈકાલ સાંજના 7:30 વાગ્યા આસપાસ ખેતરમાં રસ્તો કેમ બંધ કરો છો એ બાબતે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલો છે, જેમાં એક પક્ષ જે રસ્તો હતો એ જેસીબીથી ખોદીને બંધ કરતા હતા કે ભાઈ અહીંયા પગદંડી જ રસ્તો છે, ટ્રેક્ટર લઈ જવાનો રસ્તો નથી। તો આ બાબતે જે આરોપી પક્ષ છે એમણે એમના સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને એમના ઉપર હુમલો કરી દીધો હતો। હુમલો છરી, લાકડી અને છૂટા પથ્થરોથી કર્યો હતો। આ બનાવમાં એક દુઃખદ મરણ થયેલ છે એક વ્યક્તિનું તથા અન્ય 4 વ્યક્તિઓને ઈજા થયેલ છે। આ બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ખૂન સાથે રાયોટિંગના બનાવ બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આરોપીઓની તપાસ તજવીજ ચાલુ છે। હજુ સુધી કોઈ પણ આરોપીને અટક કરવામાં આવેલ નથી। ફરિયાદ કુલ 15 વ્યક્તિઓ સામે નોંધાવવામાં આવેલ છે। અહેવાલ સોએબ સૈયદ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।